हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो આગલા લેક્ચરની આપણે અંદર ભણી ગયા શબ્દાલંકાર। શબ્દાલંકારની અંદરના પ્રકારો સમજ્યા। ચાર પ્રકાર હતા। એ ચારે ચાર પ્રકાર છે એ ખૂબ જ સરળ હતા। તો કે આજનો આપણો ટોપિક છે અર્થાલંકાર। તો કે અર્થાલંકારની અંદર વિદ્યાર્થી મિત્રો આપને તો કે ખ્યાલ રાખવાનો છે અર્થનો। અર્થાલંકાર એટલે શું? તો કે જેની અંદર અર્થને આધારે સમજકૃતિ છે એ સર્જાય છે અને અર્થને આધારે ચમત્કૃતિ સર્જાયા બાદ તો કે અલંકારની શોભા વધારે છે। એવા અલંકારને આપણે વિદ્યાર્થી મિત્રો કહેશું અર્થાલંકાર। કે આવા પ્રકારના અલંકારની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે ઉદાહરણની અંદરનો અર્થ સમજશું તો એના આધારે ખ્યાલ આવી જશે કે આ પ્રકારનું ઉદાહરણ છે। એની અંદરનો પહેલો અલંકાર છે ઉપમા। ઉપમા અલંકાર એટલે શું? તો કે ઉપમા અલંકારની અંદર સરખામણી કરેલી હશે। તો કે આપણે આ ઉદાહરણ જોઈએ છે। ઉદાહરણની અંદર આપણે ખ્યાલ આવશે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। તો આપણે ખ્યાલ આવી જશે કે આ અલંકારની અંદર સરખામણી કરેલી છે। તો કે કોની સરખામણી કરી છે અને કોના સાથે કરી છે? તો કે આપણે એમાં કહેશું કે દમયંતીના મુખની સરખામણી કરેલી છે। તો કે કોની સાથે? તો કે ચંદ્ર સાથે। તો કે આમાં આપણે ખાસ ખ્યાલ રાખજો કે કોની સરખામણી કરી છે? તો કે દમયંતીના મુખની। તો એને આપણે કહેશું ઉપમેય। આપણે જેની સરખામણી કરીએ તેને આપણે ઉપમેય કહેશું। અને કોના સાથે સરખાવવામાં આવે છે? તો કે ચંદ્ર સાથે। તો ચંદ્રને આપણે શું કહેશું? ઉપમાન। આ બે શબ્દ તમારા માટે ખૂબ જ અગત્યના છે। દરેક અલંકારની અંદર વ્યાખ્યાની અંદર આ બે શબ્દ આપેલા હશે, ઉપમેય અને ઉપમાન। ઉપમેય એટલે શું અને ઉપમાન એટલે શું? તો કંઈ સાવ સરળ છે, ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આપણે જેની સરખામણી કરતા હોય એને આપણે ઉપમેય કહેશું અને જેની સાથે સરખાવવામાં આવેલું હોય એને આપણે ઉપમાન કહેશું। આ સરળ ઉદાહરણ છે, એમાં ખ્યાલ આવી જાય દમયંતીનું મુખ, તો દમયંતીના મુખને ઉપમેય કહેશું અને આને ઉપમાન। તો વ્યાખ્યાની અંદર એ જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે એની વ્યાખ્યા જોશું ઉપમા અલંકારની। તો કઈ જ્યારે ઉપમેય અને ઉપમાન સાથે સરખાવવામાં આવે છે અને ઉપમાનને શ્રેષ્ઠ બતાવવામાં આવે છે ત્યારે આ અલંકાર બને છે। તો કયા ઉપમેય અને ઉપમાનની સરખામણી કરેલી છે એની અંદર તો કે શ્રેષ્ઠ કોને બતાવવામાં આવે છે? તો કે અહીં કીધું છે ઉપમાનને। તો કે જોઈએ ઉદાહરણમાં ખ્યાલ આવી જાય કે શ્રેષ્ઠ હંમેશા કોણ હોય? તો કે જેની સાથે સરખાવવામાં આવે તે જ હોય, તો જ આપણે તેને સરખાવીએ। દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। ચંદ્ર શ્રેષ્ઠ હશે તો જ આપણે એની સાથે સરખાવીએ। આપણે હંમેશા તો કઈ કોની સાથે સરખાવીએ છીએ? જે શ્રેષ્ઠ હોય। આપણે ઘણા બધા તો કઈ વ્યક્તિને જોયા કે આપણે એની સાથે સરખાવતા હોય, તો શ્રેષ્ઠ હંમેશા છે એ ઉપમાન જ હશે। ખાસ યાદ રાખજો, શ્રેષ્ઠ હંમેશા ઉપમાન જ હોય, તો જ આપણે એની સાથે સરખાવીએ। અને એક વસ્તુ તો કે મોસ્ટ ટાઈમ કે છે કે આપણે જ્યારે સરખામણી કરતા હોય ત્યારે આવા ઉપમાસૂચક શબ્દની જરૂર પડે। હવે આપણે આને ઉપમાસૂચક શબ્દ છે આ કાઢી નાખીએ। દમયંતીનું મુખ ચંદ્ર સુંદર છે, આપણે નાને કાઢી એક શબ્દ કાઢી નાખીએ છીએ ને ત્યાર પછી જોઈએ દમયંતીનું મુખ ચંદ્ર સુંદર છે। તમારે જે સરખામણી કરવી છે એ તમે કરી શકતા નથી। આ એક શબ્દ કાઢી નાખી એને કારણે, તો આ એક શબ્દ છે એનું મૂલ્ય કેટલું છે? તો કે ખૂબ જ વધારે। કે આ શબ્દ ના હોય તો અલંકાર બને જ નહીં। તો એટલે ખાસ તમારે યાદ રાખવાનું શોર્ટકટ ની અંદર કે જ્યારે એક્ઝામ ની અંદર આવા ઉપમાસૂચક શબ્દ મળી જાય તો અર્થ ના સમજાય તો પણ ખ્યાલ આવી જાય। બીજી રીતે પણ એક સમજી શકાય કે આવા શબ્દ તમને જ્યાં જોવા મળી જાય તો ઉપમા અલંકાર છે। તો આને આપણે કહેશું ઉપમાસૂચક શબ્દ।
એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉપમા અલંકારને ઓળખવા માટે ઉપમા સૂચક શબ્દ તમે ઓળખી લેશો તો અલંકારને સમજવાની પણ જરૂર નહીં પડે, એમને જ ખ્યાલ આવી જશે કે આ જ અલંકાર છે. છતાંય આપણે એક્ઝામની અંદર ભલે ખ્યાલ આવી જાય કે આ જ છે, પણ અર્થ સમજવાનો કે એક માર્ક તમારા માટે ખૂબ જ અગત્યનો. એક માર્ક કરીને તમારે છે સારા માર્ક આવશે, કારણ કે મેં અગાઉ પણ વાત કરી વ્યાકરણની અંદરના માર્ક છે, રોકડિયા માર્ક છે, જો એની અંદર સારા માર્ક હશે તો તમારા છે ગુજરાતી વિષયની અંદર પણ સારા માર્ક આવશે. 20 માંથી 20 આવવા જરૂરી છે અને 100% આવી જ જશે. તો ઉપમા સૂચક શબ્દની અંદર આપણે જોઈએ ઘણા બધા ઉપમા સૂચક શબ્દ છે આપણે લીધેલા છે કે એના આધારે તમને ખ્યાલ આવી જાય કે ઉપમા અલંકાર છે. મોસ્ટ આઈએમપી અલંકાર છે. છેલ્લે તો કઈ 2 વર્ષથી આ જ અલંકાર પૂછાય છે. 2018 માં અને 2017 માં આ જ અલંકારનું ઉદાહરણ છે એ પૂછાયેલું છે. એટલે ખાસ યાદ રાખજો કે ઉપમા અલંકારની અંદર ઉપમા સૂચક શબ્દ કયા છે? જેવું, જેવી, જેવા. તો કઈ લિંગ મુજબ મુકાય છે? જેવું, જેવી, જેવા. જેવા તો કે પુલ્લિંગમાં હોય, જેવી કહીએ તો કે સ્ત્રીલિંગની અંદર જેવી હોય અને જેવું એ નપુંસકલિંગ શબ્દની અંદર આવે. એવી જ રીતે સમાન, સરીખા, સરખો એટલે પણ સરખું જ થશે આના જેવું. દરેક શબ્દનો મતલબ છે એ સરખો જ થાય છે કે આના જેવું, બરાબર, એના બરાબર જ છે. કેરો, કેરી, કેરો. આ નવા શબ્દ તમારા માટે કેરો, કેરી, કેરો એટલે શું? તો કે આના કેરો છે એટલે એના જેવો છે. તણું, તણા, તણી તો કે એનો મતલબ પણ આ થશે કે આના જેવું છે. તણું એટલે એના જેવું. સમ, સમૂહ, સમોવડું એના સમોવડું છે એટલે એના જેવું છે. સી, સા, સો એટલે પણ એના જેવું છે. માફક એટલે એના જેવું છે. જેમ, જેવડું એના જેવું છે. પેઠે દરેકનો મતલબ સરખો જ થશે. ખાસ યાદ રાખજો કે આવા શબ્દ તમને જ્યાં જોવા મળી જશે એ ઉપમા અલંકાર છે. તો કયા ઉદાહરણ આપણે જોયું? શ્રેષ્ઠ ચંદ્ર છે એટલે જ આપણે એને સરખાવ્યા છે. અને આ બેની અંદર બંનેને લાગુ પડે એવી વસ્તુ હોય તો કઈ છે? તો કઈ સુંદર. કારણ કે આપણે દમયંતીના મુખની સરખામણી કરીએ છીએ ચંદ્ર સાથે, પણ કઈ બાબતમાં? તો કે સુંદરતાની બાબતમાં. તો આ બંનેને લાગુ પડે છે એટલે આ સાધારણ ધર્મો કહેવાશે. ત્યાર પછીની અંદર આપણે વાત કરીએ બીજા ઉદાહરણમાં. બીજા ઉદાહરણની અંદર આપણે જોશું કે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. આ ધોરણ 10 ની અંદર શ્રીમદ રાજચંદ્રનો પાઠ આવે છે. સત્તાવધાની શ્રીમદ રાજચંદ્ર એની અંદરથી આ બે ઉદાહરણ લીધેલા છે. તો કે એની અંદર શું કીધું છે? તો કે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. તો એનો મતલબ તમને ખ્યાલ આવી જશે કે એની અંદર સરખામણી કોની કરી છે? તો કે આત્માની. એટલે આત્માને કહેશું ઉપમેય. કોની સાથે સરખાવવામાં આવેલ છે? ઘી સાથે તુલના કરેલી છે. તો ઘીને શું કહેશું? તો કે ઉપમાન. તો કે આની અંદર શ્રેષ્ઠ કોણ છે? તો કે ઘી છે. એટલે આપણે ખ્યાલ એમને જ આવી ગયો કે ઉપમા અલંકાર છે. અને બીજી એક મોસ્ટ આઈએમપી વસ્તુ કે આ જેવો શબ્દ તો કઈ છે? તો કઈ અહીંયા આપણે આવ્યો નથી, પણ જેવો એક જ એડ કરી નાખજો કે જેવો. જેવું, જેવી, જેવા, જેવો. આ ચાર શબ્દ મોસ્ટ આઈએમપી છે કે વારે વારે છે તો કે અલંકારની અંદર આવે છે. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. અને બીજું એક ઉદાહરણ આપેલું છે દેહ છાસ જેવો સામાન્ય છે. આ બે ઉદાહરણ છે ધોરણ 10 ની અંદર પાઠ આવે છે શ્રીમદ રાજચંદ્રનો. એના છે એની અંદર સરળ રીતે સમજાવેલું છે કે આત્મા મૂલ્યવાન છે. કારણ કે શું કામ? કે આપણો દેહ છે એ નાશ પામે છે, નાશવંત છે, પણ આપણો આત્મા છે એ અમર છે. કોઈ દિવસ આપણો આત્મા મરતો નથી, આપણો દેહ છે એ નાશ પામે છે. એટલે આત્માની સરખામણી કોની સાથે કરી છે? ઘી સાથે. કારણ કે ઘી મૂલ્યવાન છે, ખૂબ જ કિંમતી છે ઘી. અને છાશ તો કઈ કિંમતી નથી, આપણે ખ્યાલ છે. આપણે જ્યારે પાડોશી પાસે તો કઈ છાશ માંગવા જઈએ ત્યારે પાડોશી છે
સામાન્ય રીતે છાશ આપી દે છે, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. પણ જ્યારે આપણી પાસે ઘી માંગવા જાય ત્યારે તો કઈ આનાકાની કરશે, કારણ કે ઘી બહુ મૂલ્યવાન છે, બહુ મોંઘું આવે, દેવાય નહીં. એટલે ઘી છે એની કિંમત વધારે છે છાશ કરતા. એવી જ રીતે આપણે દહીંની કિંમત પણ છે એ સામાન્ય છે છાશની જેમ. એટલે ખાસ યાદ રાખજો કે મૂલ્યવાન તો કે ઘી છે, આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. અહીંયા પણ સરખામણી જોવા મળેલી છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે, એની અંદર જોશું પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. તો કે આની અંદર તુલના કરેલી જોવા મળે છે. તો કે હા, કોની તુલના કરી છે? પુરુષોની. કોની સાથે? તો કે સ્ત્રી સાથે. તો કે જેવી રીતે પુરુષે કેળવણી લે એ રીતે સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. તો કે એની અંદર આપણે જોશું કે ઉપમેય કોણ છે? તો કે પુરુષ છે એ ઉપમેય છે અને ઉપમાન કોણ છે? સ્ત્રી છે. એને પણ પુરુષોની જેમ કેળવણી મેળવવાનો અધિકાર છે. કેળવણી એટલે શિક્ષણ. અને ઉપમાસૂચક શબ્દ કયો છે? તો કે માફક. તો અહીંથી જ આપણે માફક શબ્દ છે એ આવી જાય, ત્યાંથી જ આપણે ખબર પડી જાય કે અલંકાર ઉપમા અલંકાર છે. આની અંદર માફક આપેલું છે. માફક એટલે એના જેવું. આને કાઢી નાખીએ તો તુલના થશે નહીં. પુરુષોની સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. યોગ્ય લાગતું નથી, તુલના થઈ શકતી નથી. એટલે આવા શબ્દની જરૂર પડશે ઉપમા અલંકારની અંદર. દેહ છાશ જેવો સામાન્ય છે. તો કે એની અંદર જોઈએ તો કે આ કાઢી નાખીએ તો તુલના નહીં થાય. ઉપમા સૂચક શબ્દ આવી જાય છે જેવો. તો કે ઉપમા અલંકાર વિદ્યાર્થી મિત્રો સાવ સરળ છે. આ એક ઉપમા અલંકાર યાદ રાખવો જરૂરી છે. એને આધારે બાકીના ઉદાહરણ છે, અલંકાર છે, સામાન્ય રીતે સમજી શકાય. એટલે ખાસ યાદ રાખજો કે આની અંદર તુલના કરેલી હશે, સરખામણી કરેલી હશે. સરખામણીની અંદર શ્રેષ્ઠ કોણ હશે? તો કે ઉપમાન શ્રેષ્ઠ હશે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ઉપમાન છે એ શ્રેષ્ઠ હશે અને ઉપમા સૂચક શબ્દ આપેલા હશે. તો ત્યારબાદ આપણે હવે નેક્સ્ટ બીજો અલંકારનો પ્રકાર સમજશો. એની અંદર વ્યતિરેક. વ્યતિરેક એટલે અતિરેક. અતિરેક એટલે વધારે. જ્યારે વધારે પડતી વાત કરવામાં આવેલી હોય ત્યારે આપણે તો કઈ કહેશું કે વ્યતિરેક અલંકાર છે. તો કે એની અંદર હોય શું? તો એની અંદર વ્યાખ્યા આપણે સમજશો. ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ. અહીંયા શ્રેષ્ઠ કોણ હશે? ઉપમેય. ઉપમેય એટલે કોણ? તો કે જેની સરખામણી કરી હોય તે. ઉપમા અલંકારનો તદ્દન વિપરીત અલંકાર. ઉપમા અલંકારની અંદર આપણે જોયું તો શ્રેષ્ઠ કોણ હશે? ઉપમાન શ્રેષ્ઠ હતું. અહીંયા ઉપમેય શ્રેષ્ઠ છે. એટલે એક જ વસ્તુ યાદ રાખવાની છે. એટલે જ આપણે બીજો પ્રકાર વ્યતિરેક લીધો, કારણ કે ઉપમા અલંકારથી તદ્દન વિપરીત છે. બે બાજુમાં લીધા. તો કે એની અંદર આપણે ઉદાહરણ જોશું તો ખ્યાલ આવી જશે. ઉદાહરણની અંદર છે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. તો કે અહીંયા પણ આપણે આ ઉદાહરણ જોયું તો એની જેમ જ છે. એક પ્રકારનું ઉદાહરણ લીધેલું છે. તો કે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. ચંદ્ર તો કઈ છે ને શ્રેષ્ઠ નથી બતાવ્યો. જોયું અહીંયા દમયંતીનું મુખ છે એ શ્રેષ્ઠ થઈ ગયું. આપણે એની સરખામણી કરીએ છીએ એટલે ઉપમેય છે શ્રેષ્ઠ થઈ ગયું. અહીંયા ચંદ્ર શ્રેષ્ઠ નથી. ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. દમયંતીનું મુખ એટલું બધું તેજસ્વી છે. દમયંતીનું મુખ એટલું બધું તેજસ્વી છે કે ચંદ્ર પણ નિસ્તેજ લાગવા માંડે છે. તો કે બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આ વધારે પડતી વાત છે. આપણે ગુજરાતીની અંદર કહીએ કે આ ખોટી વાત છે કે કોઈ દિવસ હોય નહીં, ચંદ્ર કરતા શ્રેષ્ઠ હોય જ નહીં, પણ વાત કરી છે, શ્રેષ્ઠ દર્શાવેલું છે. તેવી જ રીતે આપણે વાત કરીએ બીજું ઉદાહરણ છે એની અંદર
વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ શકે નહીં જડે. એ કાવ્યની અંદરથી લીધેલું તો કોઈ ઉદાહરણ છે તો કે એની અંદર આપણે બે વાર વાંચશું એટલે ખ્યાલ આવી જશે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડી મેઘ બારે માસ રે. તો કે એની અંદર ઉપમેય કોણ છે ને ઉપમાન કોણ છે? તો કે ઉપમેય આપણે જોશું એટલે ઉપમેય કોણ છે તો કે માડી. માડી એટલે માતા. માતા છે એ ઉપમેય છે. એની તુલના કરી છે કોની સાથે તો કે વાદળી એટલે વરસાદ. તો કાની અંદર શું સમજાવેલું છે કે વરસાદ ઘડી બે ઘડી વરસે. વધારે ચોમાસાના 4 મહિના છે વરસાદ વરસે. પણ માતાનો પ્રેમ છે એના બાળક પ્રત્યે કાયમી માટે સરખો જ છે. 12 મહિના સરખો જ છે. ક્યારેય એવું જોવા નથી મળતું કે 1-2 મહિના છે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ છે એ વધારે રહે, ત્યારબાદ ધીરે ધીરે ઓછો થતો જાય, એવું ક્યારેય જોવા નથી મળતું. હંમેશા માટે તો કઈનો પ્રેમ છે બાળક પ્રત્યે સરખો જ રહે છે. તો અહીંયા શ્રેષ્ઠ કોણ હશે? માતા છે ને એ શ્રેષ્ઠ છે વરસાદ કરતા, કારણ કે એનો પ્રેમ છે એ 12 મહિના માટે રહે છે. વરસાદ તો ઘડી બે ઘડી વરસીને ચાલ્યો જાય છે. તો એના પછીનું ત્રીજું ઉદાહરણ છે એ પણ એ જ કાવ્યનું છે. એની અંદર વાત કરી છે ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. તો કે ગંગા ના નીર, નીર એટલે જળ અથવા પાણી. ગંગાનું જળ તો વધે ને ઘટે. ગંગાની અંદર જે પાણી રહેલું છે એ વધઘટ થતું કરે, ક્યારે વધારે હોય ક્યારે ઓછું હોય, પણ માતાનો પ્રેમનો પ્રવાહ છે કાયમી માટે સરખો જ હોય છે ના બાળક પ્રત્યે, ક્યારે પણ ઓછો થતો નથી. એટલે અહીંયા પણ માતા શ્રેષ્ઠ છે. આ બે ઉદાહરણની અંદર માતા છે એ શ્રેષ્ઠ છે જે ઉપમેય છે. પછી તો કઈ છેલ્લું ઉદાહરણ છે વ્યતિરેક અલંકારની અંદરનું જોશો. સુદામાના વૈભવ કુબેર તે કોણ માત્ર. તો આની અંદર પણ એવી વાત કરી છે સરસ મજાની કે સુદામા આપણે બધાને ખ્યાલ છે કૃષ્ણનો મિત્ર, ખૂબ જ દરિદ્ર હતો. દરિદ્ર એટલે ગરીબ, છતાં પણ એને શ્રેષ્ઠ દર્શાવી દીધો. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. કુબેર સાથે સરખામણી કરી છે સુદામાના વૈભવની. એટલે ઉપમેય કોણ થશે? સુદામા ઉપમેય થશે. ઉપમેય ચડિયાતો છે, સુદામાને ચડિયાતો દર્શાવવામાં આવેલો છે. સુદામાને શ્રેષ્ઠ દર્શાવ્યો છે કુબેર કરતા પણ. એટલે વ્યતિરેક અલંકાર છે. વ્યતિરેક એટલે અતિરેક, વધારે પડતું. એટલે આ બે છે ખાસ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી એટલે બાજુમાં અને શરૂઆતમાં દીધેલા છે ઉપમા અને વ્યતિરેક. ત્યારબાદ ત્રીજો અને આજનો છેલ્લો અલંકાર અનન્વય. અનન્વય અલંકારની અંદર શું હશે? ખાલી માહિતી માટે જ યાદ રાખવાનું, બાકી એમાં સૌથી સહેલામાં સહેલો અલંકાર હોય તો અનન્વય અલંકાર છે. કારણ કે શું કામ? તો કે એની અંદર આપણે જોઈએ માં તે માં. અહીંયા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવેલી હશે. તો કઈ જોઈએ જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. તો કઈ ઉપમેય પણ છે માં જ, અને પાછું તો કે એના માટે ઉપમાન. તો કઈ માં ઉપમાન તો મળે જ નહીં, કારણ કે શું કામ? માં જેવું શ્રેષ્ઠ દુનિયામાં કોઈ ના હોય. એનાથી શ્રેષ્ઠ ગોતવા જઈએ તો પણ ના મળે. એને કારણે શું કર્યું? માની સરખામણી માં સાથે જ કરી દીધી, કારણ કે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. એની તુલનામાં કોઈ આવે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. તો પછી એની સાથે સરખાવી દીધું, માની સરખામણી માં સાથે જ કરી દીધી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું અનન્વય અલંકારની અંદર શું હશે? તો કઈ ઉપમેય માટે જે ઉપમાન મળતું નથી, ઉપમેય માટે યોગ્ય ઉપમાન મળતું જ નથી, એટલે એની સરખામણી કરી દેવામાં આવે, એટલે ઉપમેય અનન્વય અલંકાર. અને એવું પણ કઈ યાદ ના રહે, ખાલી એટલું યાદ રાખવાનું એક ને એક નામ બે વાર આવે એટલે અનન્વય અલંકાર છે. તો કાની અંદર જોઈએ હિમાલય તો હિમાલય છે. આ હિમાલય બે વાર આવ્યું, હિમાલયની તુલના હિમાલય સાથે જ કરી છે, એટલે તો કે અનન્વય અલંકાર થશે.
બીજું કઈ નાખવું યાદ ના કઈ નહીં, તો ખાલી એટલું જ યાદ રહી, એકને એક બે વાર નામ આવે એટલે અનન્વય અલંકાર હોય. આ તો સૌથી સરળમાં સરળ અલંકાર હોય તો અનન્વય છે. આ તો વ્યાખ્યા સાથે પણ આપણે યાદ રાખવાનું અનન્વય અલંકારની અંદર. અહીંયા તો કે બીજા ઉદાહરણની અંદર તુલના કરી છે, હિમાલય તો હિમાલય છે. હિમાલય જેટલો વિશાળ પર્વત આ દુનિયામાં બીજું એકય નથી. એનાથી સામે બીજો કોઈ પર્વત એની સાથે તુલના થાય જ નહીં. એટલે હિમાલયની સરખામણી પછી હિમાલય સાથે જ કરી દીધી, કારણ કે એના માટે બીજું કોઈ મળ્યું નહીં. તેવી જ રીતે તો કે ત્રીજું ઉદાહરણ છે, ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. તો કઈ ગીલાનો છકડો છે એ શ્રેષ્ઠ છે. એના જેવો છકડો તો આખા ગામની અંદર કોઈનો નથી. આપણે જૂના કોર્સની અંદર ધોરણ 10 ની અંદર પાઠ આવતો કે છકડો. આ છકડાની અંદર ગીલાના છકડા વિશેની વાત હતી. એ બહુ જ છે કાળજીથી છકડાની સાવધાની રાખતો, સાફ સફાઈ કરતો. એના જેવો છકડો ગામ આખાની અંદર પણ નહોતો. એટલે તો એને શ્રેષ્ઠ દર્શાવ્યું છે, ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. એના જેવો છકડો આ દુનિયામાં બીજા કોઈની પાસે નહોતો. એટલે એકને એક બે વાર નામ આવે છે એટલે એમને ખ્યાલ આવી જાય કે અનન્વય અલંકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 3 અલંકાર જોયા છે. એમાં જો કોઈને ડાઉટ હોય તો નોંધ કરી રાખજો. સાવ સરળ અલંકાર છે. આના વિડિયો બીજી વાર તમે છે જોજો. 2 વાર તમે વિડિયો છે જોશો એટલે સામાન્ય રીતે ખ્યાલ આવી જ જશે કે આમાં કોઈને છે ભૂલ થાય નહીં. સાવ સરળ અલંકાર છે. એકવાર સમજ્યા પછી ભૂલાય નહીં. ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ખાસ યાદ રાખજો 3 અલંકાર કે બીજા જાજા ભેગા ના થાય એટલે આજે 3 જ લીધા છે. બાકીના અલંકાર છે, બાકીના પ્રકારો આવતી કાલે સમજશું. બાય વિદ્યાર્થી મિત્રો.